સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે વાગેગા 8:30 અને કાલે છે ને હગાઈમાં હતા સેટે પોલે જવાનું થાકોડો ફૂલ છે. થાકોડામાં કરે ને તો કંઈ નહીં, આપણે વહેલા ઉઠવાનું ને દી આખો લતોડ લાગે તો એ હોય, બાકી તો કંઈ હોય નહીં. અને અટાણામાં છે ને 8:30 થયા ને છોકરા આવી આગા ભણીવા અને ઉઠવાનું તો વહેલું જ હોય કાંઈ એમ, પણ કામકાજમાં ફરિયા ને એવું બધું થેગું ને હે ને ઘરમાં તો હજી થોડુંક કામ બાકી છે ને થોડુંક થેગું. લુગડા મશીનમાં નાખી દીધા ધોવાઈ જાય. અને જો વાડીની ધડિયું થઈ ગયું. અને જ્યાં હું અટાણમાં લીલાડો વાઢવા અત્યાં ને ટાઈટ અને રોયાળ ઉડે હોરીના થોડાક દી આડા છે 7-8 દી. અને આજ વરે કાલુની જરાક ટાઈટનો લહેરકો આવે ગો તે આજ ત્યાં ટાઈટ લાગે ફૂલ. અને વાવડોય હે ફૂલ કાલે તો આખું ફર્યું ને આવ્યા ને ત્યાં પાંદડાના એની થર પડ્યા હતા. પહેલાં તો આવે ને સીધો હારમણો જ લીધો તે હું વારતી ગઈ અને દિયો હે ને ભરે ને નાખતો ગો. એ કે લાવી કે દિયો કે હું નાખવા લાગ્યા તેની બિસારે ભર્યા પાંદડાના તગારા અને નાખી દીધા ને મી હે ને ફર્યું હોય પાછો પવન હોય એટલે વારતા વાર લાગે. અટાણમાં જાતી હતી ને ખેતરમાંથી હું ઘાલો જરાક વિડીયાની શરૂઆત કરતા હમણાં તો 2 દી થયા નહીં કંઈ વિડીયો ઉતારવાનું છે ને ટાણું નથી રહેતું કે કામ જરાક વધે જાય અને પાછું આપણે પ્રસંગોનું હોય તો એમાં કામકાજમાં આડાવાના પોર્યા રહીએ હતી પછી વિડીયાનું એડિટિંગ ગઈ ન થાય ને પહેલી વાત તો ઉતરતો જ નથી. તે હમણાં 2 દી થયાનું છે ને કંઈ ઉતાર્યું નહોતું. અઠાણમાં હું લીલાડો વાટવા જા ને તે વિડીયો ચાલુ કરે તા પાછો લીલાડો હોય હામટો હાથ દુખે જાય વાઢે લઈએ ને તા એ ત્યાં થોડું ખાય ત્યાં વાડીમાં તો 4-5 દી તો થાય લીલાડાનું. જો આ ડુંડળીઓ કાઢે ગયો ને ખમે જરાક પાકે ગલ જવારી હતી, બાકી કૂણી હોય ને તો ન કંઈ ખમે, પણ આ તો અસલ પાકે ગઈ. તે પછી પાછી થોડીક ધ્રોઈ થાય દાંતળિયું તો ઘા હોય એમાં જડતું નથી કંઈ. સવારમાં ને અત્યારે ટાઈટ લાગે ને તે હું અટાણમાં તડીકો ખવાઈ જાય અને ટાઈટ જરાક ઉડે જાય, હાથું ઠરડાઈ ગઈ તેવી ટાઈટ છે. હોરી ઢુકડી આવે ને ટાઈટ વધવા માંડી. હાલો દાંતોડી તો લગભગ ઘેર પડી, ત્યાં તો કંઈ જળઈ નથી. તે દાંતોડી ગોપતી આવે અને પછી અટાણુંમાં વાઢવાનું ચાલુ કરી દે. સવારમાં એક વાઢવાનું નીકળે જાય ને તો આખો દી છે ને બીજું કામ થાય ન કરે. વાઢવાનું બાકી હોય ને તે હા હોરીએ નાના 2 ભીહુંનું હોય ને તો 5 ભીહુંનું તો કંઈ ટેન્શન ન હોય, પણ હામટા ઢોરનું હોય ને 35 ઢોરનું એટલે હા હોરીએ કે ઘાર વઢાઈ છે. પાછું અર્જુન નવરી હોય તો વાઢે, પણ એની બહુ ઉતામી ન વઢાય, ધીરે ધીરે વાઢે. પછી હું છે ને એ વાઢવાનું કામ લઈ લઉં તે વઢાઈ જાય ને તો કે કામનો ઉકેલો આવે ને ઉકેલે અટાણમાં તો ટાઈટ લાગે હતી. બીજા કામ ઠામને તો ધોવાઈ ગયા તોય ટાઈટ લાગે, પણ બીજા કામ પછી ધીરે ધીરે સુલાની ઘરમાં હંજવારીને પોતાની હું પસંદ કરી અને લુગડા પણ હું લીલાડો કરે લે ને તો લુગડાનું કામ એ નીકળી જાય. ચાલો દાંતોડી પેલા તો ગોતેલો પછી કામ ચાલુ કર. ગુલાબ હે ને લેવી હતી હું વાંચી દેગામથી, હું 4-5 ગુલાબ વાવે દઈએ ને તો રૂપાના તડીકાના નીકળ્યા રાખે ને અટાણીમાં હે ને ગુલાબમાં પાણી બહુ વધારે ન જોઈએ, માપી જોઈએ તે લાગે અસલ ગાને કાયમ હે ને. હજે તો લેવી ને તોય કાયમ જો 2-3 દી થયા એક ફૂલ લાગે, 8-10 દી થયા ના વાવ્યા તો ફૂલ ઠાવકા ઝીણા થવા માંડ્યા ગુલાબના. જો આ રહ્યા આમી વાવ્યા હતા આ રહ્યા, આમાં તો એક ટપુડિયું આમાં ઝીણા ફૂલ આવે ગુલાબી. બીજા બગીચામાં હે ને 4-5 તડીકે નાખ્યા છે ગુલાબ હે ને તડીકે બહુ થાય. અને ફરિયામાં હે ને ફૂલવાળી જેવું ઝીણકું રૂપારું એમાં ફૂલ બહુ નહોતું ઘટ્યા, કારણ કે તડીકો ન હોય ને હીરું આવે, વંડીનું હીરું પડે ને એટલે બહુ વધતા નથી ગુલાબના છોડવા. એની હે ને ઉભ્યા લીલા હે પણ હુકાતા નથી. અને એની ડિયાથી પાછા હું 5 છોડવા લેવી હતી દેગામથી રૂપારા જોડે તે 5 છોડવા લેવી છે. આ બીજું હે આમાં ઠાવકા હે ફૂલ અને આ કરણ નાખી દીધી. આ કરણ હે ઠાવકા ફૂલ આવે આમાં જાર્યું. આ એક આ મોટા ગુલાબ હે દેહી અને આ કરણે ઠાવકી લાગે ગઈ. અને આ કર હે અમારે હેડિયું પલા કરી દીધું બધી. અને બીજા બગીચામાં 2-3 ગુલાબ નાખ્યા ને તે એ પણ લાગે કાં ફૂલ તડીકો આવે ને અને પાણી બહુ ન કાઢવાનું ગુલાબમાં
તો ફૂલ ઢગલા ને મહી આવ્યા રાખે. એ ક્યું એની ગુલાબ લીધા ને નાથી કે એની તો ખબર હોય ને બધી કે કઈ ઝાડવું ઉજેરવું. અને પાછા આપણા આકોરના તો લીધા હોય ને ઉજરે હરીખા કે વાતાવરણમાં કોક થેગા હોય ને. જારિયા આ બીજી રીતના ગુલાબો છે. આસો કેસરી અને ઢગલો ફૂલ આવે પણ આમાં ઝીણા ઝીણા આવે ને તો પાંખડિયું મલક આવે. જારિયા કેસરી કલર ના આવે આમાં. આવા હતા 3 આવ્યા હતા હુકાઈ ગયા. આ એક પાછું નવું આવ્યું. આમાં આ ફૂલ કોરે ગા જા કોર ગુલાબનો મૂકી દીધો. આ કોર્યા લાગે ગા. આ પણ લાગે ગયું. એક જે ઊન્યું વાવ્યું 4-5 વાવ્યા તો ખોવાય ગયા. આમાં માપી આમાં પાણી તો જા નળિયું ચાલુ હોય ને એ પાણી તો આવ્યા રાખે. પણ માપી પાણી હોય ને તો બહુ કોર મૂકે. કારણ કે કાંટારી વસ્તુ હોય ને જેમાં કાંટા થાય ને જે ઝાડવાની પાણી ન કરે ઓછું જ જોઈએ. બોયડિયું ઘા આપણે પાણી વારતા હોય પણ તોય જોઈ બોરડી છે ને ફૂકાય નહીં કોઈ દી. એ કોર્યા જ રાખે. આ ફળે જાય. આ દેહી ગુલાબ. આ દેહી ગુલાબ જ્યાં ત્રિકમ આની પડ્યું આમાંય કોર મૂક્યો લાગે ગા. આવી પણ આ તડકે તો ઠાવ કાં થાય. મને ગુલાબ બહુ ઝીણા ઝીણા હે ને ફૂલ અસલ આવે. અને લીંબુડીમાં લીંબુ આવ્યું ને એને વાત જવા દો. ઝીણા 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 ઢગલો લીંબુ આવે. પણ આ લીંબુડી તો ખબર નહીં કઈ જાતની હોય. પણ સુમાહામાં એવા આવ્યા ને એને વાત જવા દો. આવી પણ પાછા પણ એટલા તમને ફૂલ દેખાડ્યા હતા. તે ફૂલ તો આખા હે ને લીંબુડિયા થેગા. લીંબુડી જેવાડા જાવડી આવ્યા થેગા બધા પાછા ટીટોડિયા. આ બધા ફૂલ ખરે. અને આ લુરખા લીંબુ ના થાય. જો આવા થેગા અસલ. પાંદડું ઓછું દેખાય અને લીંબુ વધારે. આ બહુ અસલ લીંબુડી છે. પાછા હે ને લીંબુ પણ મોટા મોટા થાય. આર્યા આ લીંબુડી મલક લીંબુ. આ ઢગલો આવે પડ્યું. આમાં વિડીયામાં તબડા આવે દેખાય પણ આવ્યા ઠાવકા રોગા. પાછું સેલ્ફી સ્ટીક હે ને મેળી આવે ગુંતી લઈ લીધી. જા નવી લીધી તાર થયો. કારણ કે સેલ્ફી સ્ટીક વગર મેળ નથી આવતો વિડીયાનો. મૂકવું ને કરવું ને ઉતારવા વાળું એક તો કોઈ હોય નહીં. અને અર્જુન આડાવરો હોય ને કરી પણ ઉતારે તો દઈએ. પણ આડાવરું હોય ને આપણે કકી વસ્તુ ઉતારવી હોય તો ન ઉતરે. આ પાંદડાને થાળ થયો એકદમ જતા ખર્યાથી. હજે બગીચાને ચોખ્ખો કર્યો ને અઠવાડિયું થયું એ છે પણ ઢગલો પાંદડું ખરીએ પડ્યું કામ વિનાનું. કેરી કામ કરે વાવડો ઝાપટે નાખીએ ફાલ લગભગ. માન મોર આવ્યો ને આંબામાં તો હાજી કેરી ઝપટાઈ જાય. ઝીણી ઝીણી થયું ને મોરો આખો ખરી જાય. જામફળીમાં જામફળ તો એવું આવે પડ્યું. ઢગલા ને મોઈ આવે.
અટાણે લીલાડો વઢાઈ ગયો ને વાગે ગાધો કારણ કે હે ને હાજો લીલાડો અટાણે વાઢી નાખ્યો બપોર પછી થોડોક વાઢા અને સવારી થોડોક વાઢા તે હું કાલો અટાણે પહેલાં વાઢી નાખા ને તો ઘરમાં પછી પોતાન કરવાના છે કાલે આખો દી બારી ગાંઠો પડ્યું હતું ઉડી ઉડી એ કરા અને અર્જુનને આવે ને કહે તું થોડીયું વીઘા હાર નાખ ને તો થોડોક ને વીહું હાટો પાછો વીઘા એકની ધ્રોઈતા કરીશું અને વીઘા એકનો એઠો કટકીમાં હે મકાઈ ને જવારની ઓલી લાડો તે થોડીક હું કહે ને પાણી છે ઉના નેર બેર આવી જાય ખાલી એ વીઘા કરે જઈએ લીલાડો હોય તો ભીહું નાખવા થાય બાકી મગ વરે ની દવાઓ એમાં બધું જાય એ કરે જઈએ તો વીઘા એકનો લીલાડો મકાઈ તો થોડીક નાખવા થાય એનો પોતે ખાવે જાય જોઈ થોડી અને ધાણાની એક પૂરા કરી નાખે ને તો થોડાક ખેડે સારી પછી થોડુંક જટજટ ને થોડુંક વીઘા મકાઈ કરી જઈએ ને તો લીલાડો થઈ જાય તે જોઈ એની ધડિયું હારવાનું ચાલુ કરી દીધું કારણ કે અટાણ કોઈ નવીર્યો નથી કે હું નવીર્યો હોય ભાગ્યા હોય તે ધાણાનું વાઢવાનું હોય જતા કેટલા દી થઈ ગયા આઠમ દી શું તો થઈ જ 8 દી થયા ધાણા વાઢે 13 જણા હે હામટા ધાણા હે ને અમારે વાવ્યા 5 વીઘા ધાણા કર્યા એ 5 વીઘા ધાણા વાટતા 13 જણા હે તો એ પાછા વાહે ધડિયું કરે આજે 8મો 9મો દી થયો અને પાછા વલવાળા હોય તે ઢોરે ગામ જરાક વાટતા નથી વાર લાગે કારણ કે ખીસીએ ને તો દાણો તૂટે તી નિરાયથી હરખા કરીને વાઢવાય પડે તે એ તો બિચારા એ હમણાં બોર્યા હાથ 10 દી થયા ને ફૂલ થાકે કામ પણ કામ કરે વઢાઈ જાય ને તો એક નિરાય થઈ જાય અને કામ એક નીકળે જાય ને ત્યાં પાછી 10-12 વીઘાની જવાય રહે તે એ તો હું પછી તમે હે ને ધાણાનું કરી લ્યો પહેલાં પછી વાઢજો તે એ ધાણા વાઢેલી ને ધડિયું કરી લ્યો ને તો પછી જવાય વાઢ્યો જવાય રહે એવું તો પાકે ગઈ ધાણાની મોર વાવી હતી તે જવાય પાકે ગઈ હતી પછી નિરાયથી વાઢીએ અને જે સાલું છે તે એમાં હાલો જરાક ટેકો તો કારણ કે આજે વાવડો છે ને કાલુનો બહુ જ ન હોય ત્યાં ધાણા હે ને હા ઉડે જાય તે હરખું એક જણ ભેરું હોય ને તો હરખું ધડિયું 10-12 વીઘા એકનું તો હોય તે બધી હારે ને એક સાઈડ કરી નાખે ને તો પછી વવાઈ જાય ખેડે નાખે બીજો એ કરવા માંડ્યો એ કલાક થાય ખેડે ને રાપલે ને હરખું પાડ્યું ભાંગે ટૂંકા ખેડે અને વાવી દઈએ હાલો અટાણે વાગે શિયાર વાગ્યા અને જો કહેતી હતી ને હું હવેની કે ધડિયું ખેડે ધાણાની અને એમાં કરવાનો હોય લીલાડો મકાઈ કરવી વીઘા એકની મકાઈ કરે છે ને તો ભીહોની સારવાર થાય બીજો અટાણે ખેડે તૈયાર કરી રાખ્યું અને મકાઈ વાવવા પણ પૂગેના અને જો મકાઈ વાવવાની ચાલુ કરી દીધી અસલ ખેતર ખેડાઈ ગયું અને અત્યારે તો ખેતરું ભેજવાના મકાઈ કરે જાય થોડુંક તો વાહામાં લીલાડા થયા રાખે જ્યાં એટલી લીલાડો છે ને એ સારેલી હતા ત્યાં પાછું પણ સારવામાં 2 ક્યારે રાખી દેવાની એ વાહામર સારું ભીહું લીલાડું ઉનાળામાં ઠાવતો એ મોટા ખેતરી પણ 2 ક્યારે મૂકી દેવાનું અને હમણાં તો વાઈટું જવાય 2-3 દી એ તો 2-3 દી લીલાડો જડીએ ને સેલે પછી ચા ધ્રોઈ ઠાવકી થઈ ગઈ ઝીણી હે પણ ના રોટલી દવા મારે જાય ને ઠાવકી થઈ જાય પછી પાણી બીબડી નહોતા માંડવી નહીં લેવા નહોતા કેટલા દિવસથી એના કારણ કે અટાણે હે ને માંડવી ખોલીએ નહીં પણ માંડવી ખોલીએ તારે અને ચોથા મહિના માંડવી જ્યારે ખોલીએ ને ઘરની બિયારણની તારા ઘાણી એક ફેરે કઢાવીએ અને એક ફેરે માંડવીની કાઢીએ ખેતરમાંથી તાર જે બીબડા હોય ને બીન ઝીણા વીણે ને એની ઘાણી કઢાવીએ તે હે ને 5-6 ડબ્બા જેટલું તેલ લઈને નીકળ્યા તે 2 સુરત મોકલ્યો અને 2-3 આ રાખ્યો જો એટલા ડબ્બા છે ને તેલના આપણે સોફું તેલ માંડવીનું એના એટલા ડબ્બા નીકળ્યા અને આ હે ને આ ખર પાડ્યું હાટું લીધો કે આ ખર તા હે ને બહુ જ ઇજન મારો હા એટલી ગોળી હે ને તોય પણ ઉપડતી નથી એ આપણી ખર લઈએ ને તો ઘાણી કઢાવવાના પૈસા દેવા પડે અને ખર ન લઈએ ને તો ચાલે એકદમ હે ને આ વજન વાળો ખર ને ગણવાળો બહુ જ આપણે બીબડીને દઈએ ઝીણકી પાડીઓની એના કરતા ખર હે ને પલારે દઈએ ને બહુ ગણવાળો ભાંગતો હોય ને એકદમ કડક આવે અને આને હે ને રાઈતી પલારવું પડે આપણે ઓલો ઘરનો ખર હોય ને કીપા છે
ઈ કેવો થઈ જાય ઓલા ખરથી અલગ જ આવે લાલ કલર જેવો થઈ જાય અને હોય હાસો ખર તી એટલા તેલના ડબ્બા કાઢ્યા સિઝનના અને પાછા માંડવી પૂરી હું તાર પાછી ઘણી કઢવેલી હું કાં તો ઘરનું તેલ હોય એટલી 2 ડબ્બા 3 ડબ્બા હોય તો કેટલું હાલે ને તો 2 ડબ્બા હે ને મારા હાહુની સુરત મોકલી તે એની પણ ઘરનું તાજું ચોખ્ખું તેલ ખાવા થાય અને આપણે વેસાતું પણ ન લેવું પડે ને માંડવીના ભાવ તો એવા હજા કંઈ હોય નહીં તે આપણે માંડવીનું એટલું થાય કે નકર અમે તો હે ને વારે ખરે બીબડીને હોય ને એની કઢવેલી ઘણી અને વધારે કઢવવું હોય તો માંડવી થોડીક નાખી દઈએ તે હશે તો માંડવી પણ પડી અને બિયારણની માંડવી પણ પડી તેમાંથી પાછી ઘણી કઢવેલી હું સોથા પાસતો મહિનામાં તે હું હાલો તો આજ વિડીયો આનો લઈ લઈએ રાતી પલારે દઈએ ને તો જો આવો થશે એકદમ હીરો હોય ને એવો શીકણો હોય અને આ ખોરે ખાસો જ હોય બોલે તો ભેરસેર વાળો હવે ગણ બહુ કરે આ પાડીઓની બીબડી કરતા આ હારો ઠીક કે તેલનું તેલોય નીકળે અને માંડવીનો ખર એટલે એ પણ ગણ કરે તેલ આપણી ખાવા થાય ને આ બધું બીબડીનો આ ખર થાય એ પાડીઓને દેવા થાય હમણાં એવા નથી ને બહુ નથી ખાતી જા એક તગારમાં આખું ભરે મૂકા ને તે અડધી ઝીણકી પાડીઓને દેવા થાય અને બીજી 3 મોટી પાડીઓ છે એને અડધો દેવા થાય થોડો થોડો દઈએ ને તો ગણવારો આ તો થાય બહુ જાજો ન દેવાય આથી બધી ને 2 દોથા દઈએ તે હાલો ઓલી પાડીને આ તાળી તો ખાઈ લીધો બહુ એવા નથી ખાતી હોય ને ઓલી મોટી નહીં દે દઈએ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં